જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? એટલે મજામાં જ રહેવાનું ને આજે અમે મજામાં જ છે, કારણ કે આજે અમે એક પ્રસંગમાં જવાના છે. આજે અમે અમારા ભાઈનું છે ને ફુલાર કરવા જાય છે. એટલે જો આજે આમ રેડી થઈને જો આમ ટકોરા જેવા કેવા આમ તૈયાર થઈને બેઠા છે. જો આ બચ્ચા પાલટી જો આજે આપણે કઈ બાજુ જઈએ છોકરાઓ? વાંકાનેર આજે જવાનું છે. અમારા મોટા ભાઈ છે મનોજભાઈ, એમ ફુલાર કરવા જવાના છે. અમારે એમનું લગ્ન કરવા જાય છે, બીજા લગ્ન છે. એટલે આ બ્લોગ છે ને સ્પેશિયલ આપણે એના માટે બનાવ્યો છે. એટલે આપણા બ્લોગમાં બન્યા રહીજો અને આપણી ચેનલને ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ સબસ્ક્રાઈબ કર્યો ને મારા માટે શબ્દ બોલો ને બહુ અઘરો પડી જાય છે. હા, સબસ્ક્રાઈબ એટલે સરપ્રાઈઝ આવું જ થઈ જાય છે. આના માટે માણસો ફની વિડીયો બનાવે છે, પણ આપણે હકીકતમાં એવી જ પ્રોબ્લેમ થાય છે. એટલે અત્યારે અમે અહીંથી 3-4 ગાડીઓ ભરાઈને જઈએ છીએ અને આજ જઈને ફૂલે ફૂલ એન્જોય કરવાની છે. એટલે વ્લોગ મસ્ત મજાનો વ્લોગ બનવાનો છે. બધાય લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો. તો અત્યારે આપણે જાયવા પહોંચી ગયા અને અહીંયાથી ને ગાડીમાં ગેસ ભરાવી લે. બધા મારા સાસુમાં ને બધા આવી ગયા છે. આ બાજુ મારા સસરા છે, આ મારા સસરા છે. એટલે અમે 4 જણા આ ગાડી બચ્ચા પાલટી ગાડીમાં ગેસ ભરાવીને પછી આગળ ઓલા બધા લોકોને આપણે પથરી મોકલી દીધા. તો જાયવા પાસે પંપ છે, સીએનજી પંપ. ભાઈ ફાઇનલી આપણે છે ને અત્યારે વાંકાનેર પહોંચી ગયા છે અને અહીંયા જો કેટલું મસ્ત મજાનો માહોલ છે. આપણે અહીંયા વાંકાનેર આપણે આખા બાપાનું મંદિર છે, જોરદાર. બાપાના પરચા બહુ જોરદાર છે. આપણે આખા બાપાના પારીઓ છે. અહીંયા મેરડીમાનું મંદિર છે બાજુમાં, ખોડિયારમાંનું વચ્ચે છે આખા બાપાનો પારીઓ છે. અને અત્યારે અમારે જે પ્રસંગ છે ને તો અત્યારે બધા માણસો આવી ગયા છે. આ બાજુ વરરાજા બેઠા જો. આ બાજુ અમારા મેડમ કઈ બાજુ બેઠા છે કોઈ હે? કેનો તમારો? અમારા બાપુ, અમારા પપ્પા. જય માતાજી, જય માતાજી. તો ભાઈ આ બ્લોગમાં જે ધમાલ મચાવવાની અમારા બે ટ્રેન જે દેખાતા નથી અમને ક્યાંય, ક્યાં હોય હવે? તો આપણે અત્યારે અમારે સમાજમાં જે લેવડ દેવડ અને જે વાતચીત કરવાની એ બધી વાતચીત થઈ ગઈ છે. હવે બધું વસ્તુ બહુ કામ બાકી છે. અત્યારે આ બેન બા અમારે બધાને ચાંદલા કરે છે. અમારો છે ને ક્યાંય પીછો મેલતા નથી. જ્યાં જાય ને વાય વાય આવી જાય. ક્યાંય પીછો મેલતા નથી, જ્યાં જાય વાય. અમારા મનોજભાઈ આજે છે ને અમને ભાભી લેવી દેવાના છે. આ જો આ તમે શું લેવાયો ભાઈ? લગ્નમાં નથી આવ્યા હવે. આ શું લેવા આવ્યા?